જ્યોતિષશાસ્ત્રની અંદર બહુ સ્પષ્ટતા કરેલી છે. જ્યારે પણ આપણે યમલ બાળકોની કુંડળી બનાવી હોય, નૈસર્ગિક રીતે બંને બાળકોનો જન્મ થયેલો હોય, તો એમાં મોટા બાળક માટે આપણે લગ્ન કુંડળીનો ઉપયોગ કરશું, અને જ્યારે એના પછી જન્મેલ બાળક છે એ બાળક માટે આપણે ષષ્ઠ્યાંશ કુંડળીનો ઉપયોગ કરશું. આ સાથે સાથે એ પણ જોવાનું કે લગ્ન કુંડળીમાં જેમ દરેક ગ્રહના ડિગ્રી હોય છે, એમ ષષ્ઠ્યાંશ કુંડળીના પણ ડિગ્રી નીકળે છે. જેના માટે ષષ્ઠ્યાંશ કુંડળીનું કોષ્ટક છે. હાલમાં 1-2 સોફ્ટવેર એવા છે જે તમને ષષ્ઠ્યાંશ કુંડળીના આધારે પણ તેનું પણ નવમાંશ બનાવી આપે છે, તેના પણ ગ્રહોના અંશ કાઢી આપે છે, અને તેની અલગ મહાદશાનો પણ કોષ્ટક બનાવી આપે છે. જેમ આપણે લગ્ન કુંડળીમાં મહાદશા વગેરે જોઈએ, નવમાંશ કુંડળી, દસમાંશ કુંડળી જોઈએ છીએ, એવી રીતે ષષ્ઠ્યાંશ કુંડળીના આધારે પણ મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, સૂક્ષ્મ અને પ્રાણદશા, આ ઉપરાંત આપણે નવમાંશ, દસમાંશ એવી 20 વર્ગીય કુંડળીઓ બનાવી શકીએ છીએ. તો જ્યારે પણ યમલ બાળકો એટલે કે જોડિયા બાળકોની જન્માક્ષરની ચર્ચા કરવામાં આવે ત્યારે પહેલાં જોવાનું કે શું તેમનો કુદરતી રીતે જન્મ થયેલો છે નૈસર્ગિક પદ્ધતિથી, તો મોટા બાળક માટે લગ્ન કુંડળી અને એના પછી જન્મેલા બાળક માટે ષષ્ઠ્યાંશ કુંડળીનો આધાર લેવાનો હોય છે. જો સિઝેરિયન દ્વારા આ બાળકોનો જન્મ કરાવવામાં આવેલ હોય તો એ નક્કી નથી કરી શકાતું કે પહેલાં જન્મેલ બાળક છે એનો આ જન્મ સમય છે એટલા માટે એની આ લગ્ન કુંડળી જ જોવી, અને બીજા નંબરે જે બાળક જન્મેલ છે એના માટે ષષ્ઠ્યાંશ કુંડળી જોવી. કારણ કે એવું બનતું હોય છે કે પાછળથી ફલિત થયેલો ગર્ભ એ કદાચ પહેલાં જન્મ લે તો એના કારણે એની સાથે ષષ્ઠ્યાંશ કુંડળી જોડવી પડે, અને બીજા નંબરે જન્મેલ બાળક હોય પણ એના માટે આપણે લગ્ન કુંડળી જોવી પડે. તો આ ક્યારે કેવી રીતે ખબર પડે? તો બાળકો જ્યારે મોટા થાય અને એનામાં આપણે કેટલાક ટ્રેટ્સ જોતા હોઈએ કે આ બાળકની વર્તણૂક આવી છે, આ બાળકની વર્તણૂક આવી છે, ત્યારે લગ્ન કુંડળી અને ષષ્ઠ્યાંશ કુંડળી બંનેનો આધારે એનું ફલિત કરી અને આપણે નક્કી કરી શકીએ છીએ કે આ બાળક નાનકડો છે, ભલે જન્મ સમયની દૃષ્ટિએ મોટો હોય પણ ખરેખર એની અંદર આ ટ્રેટ્સ જોવા મળે છે જે ષષ્ઠ્યાંશ કુંડળીમાં આપણને જોવા મળતા હોય છે. આ ઉપરાંત ક્યારેક એવો પણ પ્રશ્ન થાય કે બંનેનો જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને કુંડળીના આધારે કહીએ તો નવમાંશ કુંડળી પણ સરખી બનતી હોય તો કેવી રીતે આપણે કહી શકીએ કે બંનેમાં આટલા બધા તફાવત છે? શા માટે આટલા બધા તફાવત હોય છે? તો મિત્રો, આપણે એનો જવાબ પણ શાસ્ત્રમાં મળે છે. જ્યારે જન્માક્ષરમાં આપણને ક્યારેક એવા બંને બાળકો વચ્ચેના તફાવત જોવા મળતા હોય ત્યારે યાદ રાખવું જોઈએ કે આ ઉપરાંત એક પ્રશ્ન એવો પણ હોય છે કે એક જ હોસ્પિટલમાં એક જ સાથે 4 બાળકોનો જન્મ થયો છે, તેના માતા પિતા અલગ છે પણ જન્મ તારીખ, સમય અને સ્થળ તો સરખા જ છે, તો કેવી રીતે આપણે બાળકોના ફળકથનને એક સરખા આકલન કરીશું કે જુદા જુદા આકલન કરીશું? તો ત્યારે પણ આ જ જવાબ આવે છે કે માતા પિતાના ગ્રહમાન 4 વર્ષ બાળકના જન્મ સમય પછી માતાના, 4 વર્ષ પિતાના, અને 4 વર્ષ બાળકના પૂર્વજન્મના કર્મ એ બાળકે ભોગવવાના હોય છે, અને ત્યાર પછી જ 12 વર્ષ પછી બાળકના આ જન્મના કર્મ એને ભોગવવાના શરૂ થતા હોય છે. એટલે ઘણી વખત યમલ બાળકોમાંથી એક બાળક મૃત્યુ પામી જતું હોય, સર્વાઈવ નથી કરી શકતું, બીજું બાળક ખૂબ તીવ્રગામી હોય છે, તે દરેક ક્ષેત્રમાં આગળ પડતું હોય છે, એક ખૂબ જ ક્રોધી હોય છે, એક ખૂબ જ શાંત હોય છે, એક ભણવામાં ખૂબ જ રસ ધરાવતું હોય છે, એકને ભણવામાં કશી કચાશ લાગતી હોય છે, અથવા બંને સારી રીતે ભણતા હોય, બંને એક જ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણી અને આગળ જતા હોય છે, પણ એકના મેરેજ વહેલા થઈ જાય છે, એકના મેરેજ મોડા થાય છે, એકને ત્યાં બાળક વહેલું આવી જાય છે, એકને બાળક માટે મુશ્કેલી પડતી હોય છે. તો આવું બધું પણ આપણે લગ્ન કુંડળી અને ષષ્ઠ્યાંશ કુંડળીના આધારે કયા બાળકની કઈ કુંડળી છે
એ આપણે નક્કી કરી અને એના આધારે જે ફળકથન કરીએ છીએ તો ખૂબ જ સચોટ માહિતી આપણને મળી રહે છે.